સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરોએ માથું ચક્યું છે અને જાહેર રોડ પર આવેલી દુકાનમાં કરોડો રૂપિયાની ચોરી કરી જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું લાગે છે। આ સાથે જ તસ્કરોએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગના પણ ધજાગરા ઉડ્યા હોય તેવું લાગે છે। સુરતમાં તસ્કરોએ ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે। ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા। ઘટના ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી। રાત્રિ દરમિયાન સીસીટીવીમાં દેખાય છે તેમ ઇકો કારમાં આવેલા ઈસમોએ આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું કહેવામાં આવે છે। ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ તેઓ ફરાર થઈ ગયા હતા। સાથે સાથે દુકાનનું આખું શટર ઊંચું કરી કરોડોની આ ઘરફોડ ચોરીને તેઓએ અંજામ આપ્યો હતો। ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ઘટનાને લઈ સવારે જ્યારે ખબર પડી દુકાનદારે કંટ્રોલમાં ફોન કર્યો ત્યારે દોડી ગઈ હતી। આ સાથે જ પોલીસે વિવિધ દિશામાં તપાસ તો શરૂ કરી છે, પણ જે રીતે જાહેરમાં આ ચોરી થઈ છે તે જોતાં એવું લાગે છે કે આ ઘટનાને અંજામ આપતા પહેલાં તસ્કરોએ ચોક્કસપણે આ સ્થળની રેકી કરી હશે અને રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હશે। તસ્કરોએ સીસીટીવી પણ તોડીને ડીવીઆરની પણ ચોરી કરી છે, જેથી તેઓ કેદ ના થાય, પણ અન્યથા સીસીટીવીમાં તેઓ આખરે કેદ થઈ ગયા છે। પોલીસ હાલ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસને કોઈ જાણભેદુ હોવાની હાલ શંકા છે, કારણ કે જે રીતે ઠંડે કલેજે જાહેર રોડ પર આવેલી દુકાન જે રોડ પરથી દેખાય છે તેમાં ચોરી કરવી અને તે પણ ડિસ્પ્લે તોડી શટર ઊંચું કરી જે લોકો દુકાનમાં ચોરો પ્રવેશ્યા હતા તેમાં ટોટલ સોના સહિત ચાંદી પણ તેઓ લઈ ગયા હતા। 2 કરોડની વધુનો હાલ આસપાસનો આ માલ છે। ઘટના અંગે એસીપી વીઆર મલ્હોત્રા શું કહી રહ્યા છે, સાંભળીએ। આજરોજ સવારે 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે, જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટલ જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલી હોવાનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા। સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષકુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરી સમૂહ તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે 1,25,00,000 રૂપિયા જણાવેલ। જેના અનુસંધાને ઉમરા પીઆઈ તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ 305 ક તથા 331(4) મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું, તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે। હાલ તો શિયાળામાં આવી ઘટનાઓ ઘટતી હોય છે જ્યારે લોકો ભરનિંદ્રામાં હોય છે, પણ હાલ તો ચોમાસામાં પણ તસ્કરોએ પોલીસને દોડાવી દીધી છે। ત્યારે ઉમરા પોલીસ સહિત સુરત પોલીસ આ ઘટનાને અંજામ આપનારા અને પોલીસને જાહેરમાં પડકાર ફેંકનારા આ ચોરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।